આપણી સાથે ધારાસભ્ય હીરા સોલંકી જોડાયા છે, તેમની જોડે સીધી વાત કરીએ. હીરાભાઈ, નવનીત બાલદિયા કે જે બગદાણા કેસમાં જેમની પડખે તમે ઉભેલા હતા તેમને ન્યાય અપાવવા માટે, એ નવનીત બાલદિયા આજે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને તેમનું કહેવું છે કે તે ભાજપથી કંટાળી ગયા છે, એટલા માટે આજે કોંગ્રેસમાં જોડાયા છે. એ તો આ તો લોકશાહી છે મારે ભાઈ. ને હું તો માત્ર એક સમાજની દ્રષ્ટિએ એક યુવાન ઉપર એવું લાગ્યું હતું કે અન્યાય થયો હતો અને એના સંદર્ભે મેં એને મદદ કરી હતી. અને આમાં તો લોકશાહી છે ને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી બી એક વિશેષ જવાબદારી હોય છે કે આજે એ કોંગ્રેસમાં જોડાયો છે. પક્ષની રીતે હું એમના સામે છું ભાઈ, એમના હું ભાજપમાં છું. અમારે આવતા દિવસોમાં જયારે એવું હશે ત્યારે એના પક્ષના સામે અમે પક્ષની રીતે અમે કામ કરશું. હીરાભાઈ, એમને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવે છે તે ચૂંટણી લડવાની પણ તૈયારી કોંગ્રેસમાંથી દેખાડી છે કે એ તો અમારી પાર્ટીમાંથી અમે મૂકશું ને. અમે અમારી પાર્ટીમાંથી મૂકશું. પણ ક્યાંક સમાજનો દુરુપયોગ કરવામાં આવ્યો એવું નથી લાગી રહ્યું હીરાભાઈ? શું થયું? સમાજનો જે તેમની જોડે જે બનાવ બન્યો હતો તે બનાવને લઈને સમાજ આખો ભેગો કર્યો, સમાજના આગેવાનો ભેગા કર્યા અને આજે તેમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય. હા, એ તો મને લાગ્યું હવે એવું થયું છે તો કઈ વાંધો નહીં. એમાં આપણે એના રીતે, અમે અમારા રીતે. સમાજને આને લઈને કોઈ મેસેજ આપવા માંગશો? એટલે સમાજને તો આમાં સમાજ જયારે વાત આવશે ત્યારે સમાજને રીતે એ રીતે અમે મેસેજ આપીશું. પણ આજે તો અમે પક્ષના રીતે હવે સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે જેને જે પક્ષ સારું લાગ્યું હોય, પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એટલું અવશ્ય કહીશ કે પાર્ટીની સનિષ્ઠા રીતે અમે કામ કર્યું છે, કરતા રહીશું. અને જ્યાં જ્યાં પાર્ટી જે જવાબદારી આપશે એ પ્રમાણે અમે કામ કરતા રહીશું. મારે બિલકુલ બિલકુલ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.